સાબરકાંઠામાં રાસાયણિક ખાતરનો કૌભાંડ 11 સુધી વધુ બેગ ઝડપાઈ। સાબરકાંઠા જિલ્લાના વડાલી નગરમાં રાસાયણિક ખાતરના ગોડાઉન પર ગાંધીનગર અને અમદાવાદના કૃષિ વિભાગના અધિકારીઓએ દરોડા પાડી એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। આ દરોડામાં 11 સુધી વધુ રાસાયણિક ખાતરની બેગ જપ્ત કરવામાં આવી છે। રાજ્યભરમાં ખાતરની અછત ચાલી રહી છે ત્યારે આ રેડથી સ્થાનિક તંત્રની બેદરકારી ખુલ્લી પડી છે અને સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે। વડાલી નગરમાં આવેલી મહેતા ઓટોમોબાઇલ્સ નામની પેઢીને વર્ષ 2017માં ખાતર વેચવાનું લાયસન્સ આપવામાં આવ્યું હતું, પરંતુ આ પેઢીએ રજીસ્ટ્રેશન વગરના ગોડાઉનમાં ખાતરનો સંગ્રહ કર્યો હતો। આ અંગે મળેલ બાતમી આધારે ગાંધીનગરના નાયબ ખેતી નિયામક અને અમદાવાદના નાયબ ખેતી નિયામકની ટીમે સંયુક્ત રીતે દરોડા પાડ્યા। આ દરોડામાં નિયમ વિરુદ્ધ ગોડાઉનમાં રાખવામાં આવેલા 11 સુધી વધુ ખાતરની બેગનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો। આ ગેરરીતિના કારણે મહેતા ઓટોમોબાઇલ્સનું ખાતર વેચાણનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે। આ પેઢીએ વર્ષ 2030 સુધીનું લાયસન્સ મેળવ્યું હતું, પરંતુ ગેરરીતિના કારણે તે વહેલું રદ થઈ ગયું છે। જપ્ત થયેલ ખાતરનો આગામી 1 મહિનામાં નિયમ અનુસાર નિકાલ કરવામાં આવશે। આ રેડ પછી સ્થાનિક ખેતી વિભાગનું તંત્ર ઊંઘતું ઝડપાયું છે અને આ મામલે મોટા ખુલાસા થવાની શક્યતા છે। આ કૌભાંડમાં અન્ય કોણ સામેલ છે અને આ ખાતરનો જથ્થો ક્યાંથી આવ્યો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ રેડના પગલે સમગ્ર જિલ્લાના ખાતર વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। ખેડૂતને એક થેલી કાર્ડ ઉપર આધાર કાર્ડ ઉપર માલ આપીએ છીએ દુકાનથી અને ગોડાઉનમાં લેવા જાય છે બધા, અને અમે આપીએ જ છીએ ખેડૂતને। સાહેબ 12 વર્ષથી વ્યવસાય કરું છું। કેટલા ખાતરનો વેપાર કરો છો? સાહેબ જેવો માલ કંપની આપે એ રીતે અમે માલ વેચીએ છીએ સાહેબ। અહીંયા ખાતર અહીંયા સ્ટોક આવી ગયો ને એકદમ, સાહેબ ગાંધીનગરની તપાસ આવી, એમાં તપાસ ચાલુ કરી અને બધું આમ રેગ્યુલર છે, પણ પેલી ગોડાઉનમાં માલ ઉતારે છે બીજી ગોડાઉનમાં, એના હિસાબે લાયસન્સમાં એડ નહોતું, એ હિસાબે ગોડાઉન એ હિસાબે મને આ વર્કશોપ પર લખાણ આવ્યું છે, સ્થગિત કરવામાં આવે છે લાયસન્સ આપણું નથી કરવામાં આવ્યું સાહેબ, એવું અરજી મેં નથી આપ્યું। જેમ ખેડૂત આવે એમ તમારે આપવાનો માલ। 2 થેલી લેવો તો 2 થેલીનું આધાર કાર્ડ પર બિલ બનાવીને આપવું, 1 થેલી લેવો તો 1 થેલી આધાર કાર્ડ પર બિલ બનાવીને આપવું મશીનમાં, અહીંયા POS મશીનમાં બિલ બનાવીને માલ આપીએ છીએ સાહેબ। શું નામ આપનું? રાજુભાઈ ચંદ્રકાંત મહેતા।